દ્વિબહિર્વક્ર કાચ અને દ્વિઅંતર્વક્ર કાચ વચ્ચેનો મુખ્ય ફરક શું છે? સાચો જવાબ છે દ્વિબહિર્વક્ર કાચમાં બંને પૃષ્ઠભાગ ગોળાકાર અને બહારની બાજુ ઉપસેલા હોય છે. દ્વિઅંતર્વક્ર કાચમાં બંને પૃષ્ઠભાગ અંદરની બાજુએ ગોળાકાર હોય છે. દ્વિબહિર્વક્ર કાચનો મધ્યભાગ ધાર કરતાં જાડો હોય છે અને દ્વિઅંતર્વક્ર કાચની ધાર મધ્યભાગ કરતાં જાડી હોય છે. દ્વિબહિર્વક્ર કાચ અને દ્વિઅંતર્વક્ર કાચ વચ્ચેનો મુખ્ય ફરક તેમની રચના અને આકારમાં છે. દ્વિબહિર્વક્ર કાચમાં બંને પૃષ્ઠભાગ ગોળાકાર હોય છે અને બહારની બાજુ ઉપસેલા હોય છે, જ્યારે દ્વિઅંતર્વક્ર કાચમાં બંને પૃષ્ઠભાગ અંદરની બાજુએ ગોળાકાર હોય છે. આ ઉપરાંત દ્વિબહિર્વક્ર કાચનો મધ્યભાગ ધાર કરતાં જાડો હોય છે, જ્યારે દ્વિઅંતર્વક્ર કાચની ધાર મધ્યભાગ કરતાં જાડી હોય છે.